રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ટીબી વોર્ડમાં થોડા દિવસોમાં જ 2 વખત ઓક્સિજન માસ્કમાં આગ લાગવાની ઘટના ઘટી। ઓક્સિજન માસ્કમાં આગ લાગવાની એક દર્દીનું દાઝી જવાથી મોત થયું તો બીજી તરફ દર્દીના મોઢાના ભાગે દાઝી ગયો હતો, જે બાદ તેને સારવાર આપતા સ્વસ્થ થઈ રજા આપી દેવામાં આવી, પરંતુ ડોક્ટર્સનું કહેવું છે કે દર્દીનું દાઝી જવાથી નહીં પણ ટીબીના લીધે મોત નીપજ્યું છે। સાથે જ આગ લાગવાના કારણ અંગે હોસ્પિટલના ડોક્ટર્સે કહ્યું છે કે દર્દીના બીડી પીવાના લીધે આગ લાગી હતી। આ કારણ પાછળ પણ સવાલ એ ઉઠે છે કે શું દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં બીડી ન પીવે તેની સિક્યોરિટી દ્વારા તકેદારી રાખવામાં નથી આવતી। પ્રથમ જે દર્દી હતું એને ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યું છે અને એની તબિયત અત્યારે હાલમાં સારી છે। એને જે ઘટના બની એની તપાસ કમિટી પણ કરવામાં આવી છે અને એનો રિપોર્ટ મળતા અમે આગળની કાર્યવાહી કરીશું। પ્રાથમિક તારણ કમિટીના રિપોર્ટ પછી જ હું કહીશ।